નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જૂનાગઢની। વાયરલ ઇન્ફેક્શનના કેસોને લઈને જૂનાગઢ સિવિલ હોસ્પિટલ સજ્જ છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે રોજના 300થી 500 જેટલા કેસો નોંધાય છે। જુલાઈ માસની સરખામણીમાં મહિને શરદી ઉધરસ અને 107 કેસ, ઝાડા ઉલટીના 130 કેસ, જ્યારે ડેન્ગ્યુના 15 કેસ નોંધાયા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો આ સાથે જ તેમણે હાલની સંપૂર્ણપણે સાવચેતી રાખીને અને આ ડૉક્ટરને સલાહ અપાઈ છે। સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે મેડિસિન વિભાગની ઓપીડી જોઈએ તો 300થી 350ની રોજિંદી ઓપીડી હોય છે। આ મહિનાના આંકડા જોઈએ તો શરદી ઉધરસ તાવના અંદાજિત 107 કેસ નોંધાયેલ છે। ઝાડા ઉલટીના કેસ જુલાઈ માસ કરતાં તેમાં ઘટાડો જોવા મળેલ છે અને 130 કેસ ઝાડા ઉલટીના નોંધાયેલ છે। ડેન્ગ્યુના કેસીસમાં થોડોક વધારો આ માસમાં જોવા મળેલ છે અને આ મહિને ડેન્ગ્યુના કુલ 15 કેસ નોંધાયેલ છે। આથી તમામ લોકોને નમ્ર વિનંતી છે કે વરસાદની ઋતુ હોય અને ડેન્ગ્યુ એ મચ્છરજન્ય રોગ છે, આથી તેમાં થોડોક વધારો જોવા મળેલ છે। તો ડેન્ગ્યુનો મચ્છર એ દિવસે કરડતો હોય, વધારે સાવચેતી રાખવી જરૂરી છે। શક્ય હોય તો આખું શરીર ઢંકાય તેવા કપડાં પહેરવા અને નાના બાળકો, ખાસ કરીને 5 વર્ષથી નીચેના બાળકોને મચ્છરદાનીમાં જ સુવડાવવાનો આગ્રહ રાખવો। મલેરિયાના કુલ 4 કેસ નોંધાયેલ છે અને ટાઇફોઇડના કેસમાં પણ ઘટાડો જોવા મળેલ છે। ટાઇફોઇડના 3 કેસ નોંધાયેલ છે। સર, ખાસ કરીને સિવિલ હોસ્પિટલ વાયરલ ઇન્ફેક્શનને લઈને કઈ રીતના સજ્જ છે? મેં કીધું એમ કે મેડિસિન વિભાગની ઓપીડીમાં મોટેભાગે વાયરલ ઇન્ફેક્શનના કેસીસ આવતા હોય છે। મેડિસિન ઓપીડીમાં તજજ્ઞ ડૉક્ટરો સેવા આપે છે। આ ઉપરાંત મેડિસિન વિભાગના 5 વોર્ડ પણ કાર્યરત છે। આ ઉપરાંત આપણા 2 મેડિકલ આઈસીયુ પણ કાર્યરત છે। સમગ્ર દેશ